વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું। વિક્રમ ઠાકોર કોઈ એક સમાજના કલાકાર નથી, દરેક સમાજના લોકોના દિલમાં તેમણે જગ્યા મેળવી છે। જેમને પણ બોલાવ્યા હોય તે અંગત સંબંધમાં બોલાવ્યા હશે। ભાજપ કે સરકારે કોઈ કલાકારને આમંત્રણ નથી આપ્યું। જુગલજી ઠાકોરે આ સ્પષ્ટતા કરી। કલાકારોનું સન્માન જળવાઈ રહેશે તેવી ખાતરી પણ જુગલજી ઠાકોરે આપી છે। એમણે અસંખ્ય લોકોના દિલમાં પોતાની જગ્યા કરેલી છે। આ કલાકાર આવા કલાકારો અન્ય કલાકારોને પણ વિધાનસભા નિહાળવા માટેની કદાચ એમને આમંત્રણ નથી મળેલા, પરંતુ મારું એવું માનવું છે કે આ કાર્યક્રમ જેમણે પણ કર્યો, જે બીજા કલાકારોને બોલાવ્યા, એ કલાકારો કોઈ અંગત મિત્રો કાં તો અંગત સંબંધના કારણે નહીં કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીએ કોઈ કલાકારોને બધાને નિમંત્રિત કર્યા હોય, ના આવ્યા હોય કાં તો ના બોલાવ્યા હોય એવું મને નથી લાગતું। આ ફક્ત અને ફક્ત કોઈ અંગત મિત્રો હોય અને એમણે ફક્ત એક પ્રોટોકોલ પ્રમાણે કે ભાઈ આટલા લોકોને બોલાવ્યા છે, એ લોકોને બોલાવ્યા હશે। પરંતુ હું 100% કહીશ કે આવનારા સમયની અંદર જે પણ કોઈ પણ જે કલાકારો છે એ દરેક કલાકારોને વેલકમ કરવામાં આવશે। વિધાનસભાની અંદર એમને વિધાનસભા નિહાળવા માટે પણ જોવા માટે બોલાવવામાં આવશે।